જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9નો 8મો પાઠ ગતિ એના 5મા વિભાગની અંદર આજે આપણે વિવિધ ગતિના સમીકરણો વિશે અભ્યાસ કરવાનો છે. આપણે વેગ, પ્રવેગ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ઝડપ આટલા મુદ્દાઓ સમજી ગયા. ઉપરાંત આપણે કેટલાક આલેખ પણ જોઈ ગયા કે કોઈ પણ ગતિમાન પદાર્થ છે એનો વેગ અથવા પ્રવેગ દર્શાવવો હોય અને આ પ્રવેગ આધારિત આપણે કંઈ પણ અવલોકનો કરવા હોય તો આલેખ ખૂબ જ અગત્યની બાબત છે. હવે આ આલેખ આધારિત આપણે ગણતરીઓ કેવી રીતે કરી શકીએ એ આજના વિડીયોની અંદર જોવાનું છે. તો આપણે ગતિના વિવિધ સમીકરણો છે એ જોઈ ગયા છીએ. અત્યારે આપણે ગતિના સમીકરણો છે એને આલેખની રીતથી જોવાના છે. તો આલેખીય રીત વડે ગતિના સમીકરણો જોવાના છે. આના માટે આપણે સૌથી પહેલાં એક ઉદાહરણ લેશું કે કોઈ પણ પદાર્થ, ગતિમાન પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને જો એની ગતિ અચળ પ્રવેગી હોય તો આવી અચળ પ્રવેગી ગતિ માટેના વિવિધ ગાણિતિક સમીકરણો આપણે જોવાના છે. જે અગાઉ જોઈ ગયા છીએ એમાંનું પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. અહીંયા ખાસ સમજી લેજો, v બરાબર u પ્લસ at માટે v એટલે છે અંતિમ વેગ, u બરાબર આપણે લેવાનું છે પ્રારંભિક વેગ, a એટલે થશે પ્રવેગ અને t એટલે થશે સમયગાળો. આવું આપણે અગાઉના વિડીયોમાં જોઈ જ ગયા છે. અહીંયા રિપીટેશન માટે તમને ખાસ કીધું છે. તો ગતિનું આ પહેલું સમીકરણ છે v બરાબર u t. એનો મતલબ શું? તો કે અંતિમ વેગ v મેળવવો હોય તો u અને આ સમીકરણનો ઉપયોગ કરી તમે અંતિમ વેગ મેળવી શકો. બીજું સમીકરણ છે સ્થાનાંતર મેળવવાનું, s બરાબર ut પ્લસ 1/2 at². અહીંયા ગતિમાન પદાર્થે કાપેલું અંતર s શોધવાનું છે, અથવા તો એમ કહી શકાય કે સ્થાનાંતર s શોધવાનું છે. પણ આ સ્થાનાંતર શોધવા માટે આ ઉપયોગ કરવાનો છે, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ. એટલે s પણ આપણે આવી રીતે સૂત્રના આધારે મળી શકશે, s બરાબર ut પ્લસ 1/2 at². અહીંયા s તમને લખીને બતાવ્યું, બાકીની રાશિઓ લખેલી છે. અને ત્રીજું સમીકરણ છે 2as બરાબર v² માઇનસ u². તો આ ત્રણ ગતિના સમીકરણો છે જે આલેખની રીતથી સાબિત કરવાના છે. તો એના માટે આપણે સૌથી પહેલા એક આલેખ દોરવાનો. કેનો આલેખ દોરવાનો છે? તો વેગ વિરુદ્ધ સમય એના સંબંધ માટેનો આલેખ આપણે દોરીએ. આના માટે x અક્ષ અને y અક્ષ બે લેવાના છે. અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ, અહીંયા પણ કહી દઉં, સ્વતંત્ર ચલ હંમેશા x અક્ષ ઉપર લેવાય, પરતંત્ર ચલ y અક્ષ ઉપર લેવાય. એટલે અહીંયા x અક્ષ ઉપર આપણે અને y અક્ષ ઉપર આપણે લેશું વેગ. હવે ધારો કે કોઈ એક પદાર્થ ગતિમાં છે અને તેનો આલેખ અહીંયા દોરેલો છે. તો આ આલેખ છે AB. પણ અહીંયા ધ્યાન રાખજો, આ અચળ પ્રવેગી ગતિ કરતા ગતિમાન પદાર્થનો આલેખ છે એનો પ્રારંભિક વેગ અત્યારે શૂન્ય નથી. આપણે વચ્ચેથી આલેખ લીધેલો છે એટલે પ્રારંભિક વેગ કંઈક નક્કી છે. જો શૂન્ય હોય તો O બિંદુ પાસે એ છેદે. અત્યારે એ બિંદુ છે y અક્ષ ઉપર કોઈ નિશ્ચિત જગ્યાએથી શરૂ થાય છે અને સ્ટ્રેટ લાઈન છે, સુરેખ છે, માટે છે અચળ પ્રવેગી ગતિ, પણ એનો પ્રારંભિક વેગ શૂન્ય નથી. તો આવા આલેખ આધારિત આપણે આ સમીકરણો ગોતવાના છે. એટલે સૌથી પહેલા આપણે શું કરશું? તો આલેખનો જે કંઈ બે બિંદુ છે A અને B, એ A અને B બિંદુમાંથી આપણે x અક્ષ ઉપર લંબ દોરશું. A માંથી લંબ દોરી એટલે O માં જ ટચ થાય, એટલે શરૂઆતનો સમયગાળો 0.
બી માંથી આપણે દોર્યો એટલે ત્યાં તમને સમયગાળો મળશે ટી. તો અહીંયા જ્યાં સી બિંદુએ ટચ થશે ત્યાં તમને મળશે ટી. એનો મતલબ આ અચળ પ્રવેગી ગતિ છે એ ગતિ કરવા માટેનો ટોટલ સમયગાળો છે 0 થી લઈને ટી. એટલે સમયનો તફાવત પણ મળશે t-0 એટલે ટી. એ આપણે આગળ જોશું. ત્યારબાદ આ આલેખના બંને બિંદુ ઉપરના અને નીચેના બિંદુમાંથી આપણે એક લંબ દોરીએ છીએ વાય અક્ષ ઉપર. તો બી માંથી જે લંબ દોરશું એને આપણે નામ આપશું વી, અને એ તો ત્યાં જ છે આલેખ ઉપર જ, એટલે એને આપણે નામ આપશું યુ. તો આ શું બતાવે છે? એ પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગનો સંકેત થશે યુ, અને વી એ અંતિમ વેગનો સંકેત થશે. એટલે આલેખમાં બી બિંદુ છે એ વી દર્શાવે છે. હવે અહીંયા તમે જુઓ, એ માંથી આપણે બીસી ઉપર પણ એક લંબ દોરેલો છે. આ એટલા માટે કે જે આપણને આકૃતિ મળી ઓ એ બી અને સી એ સમચતુષ્કોણ છે. એટલે એના બે સરખા ભાગ કરવા માટે આપણે એ માંથી એક લંબ રેખા દોરેલી છે જે બીસી ને ડી બિંદુમાં ટચ કરે છે. એટલે આપણને બે અલગ અલગ આકૃતિ મળશે. એક મળશે ત્રિકોણ એ બી ડી અને બીજો એક લંબચોરસ મળશે ઓ એ ડી સી. આમ બે અલગ અલગ આકૃતિઓ મળશે. અને હવે આ આપણો આલેખ સ્પષ્ટપણે દોરાઈ ગયો છે. તો આપણે એમાંથી પહેલું સમીકરણ તારવવાનું છે વી યુ પ્લસ એટી. પણ એના માટે અહીંયા તમે ખાસ જોઈ લ્યો, ઓ એ, ઓ થી શરૂ કરીને એ સુધીનું જે અંતર છે એ સમયગાળો દર્શાવે છે. તેવી જ રીતે બીસી, આખી રેખા છે બી થી સી સુધીનું અંતર, એ અંતિમ વેગ દર્શાવે છે વી. બી અને સી માંથી સમાંતર રેખા દોરો તો વાય અક્ષ ઉપર ટચ કરશે વી અને શૂન્ય બિંદુએ. v-0 એટલે થશે વી. તો આમ બીસી છે એ અંતિમ વેગ દર્શાવે છે. અને ઓસી લઈએ, ઓસી એટલે સમયગાળો, અને ઓ એ લઈએ, ઓ એ એટલે એ થી ઓ સુધીનું અંતર, તો એ પ્રારંભિક વેગ દર્શાવે છે. આમ આલેખને બરાબર સમજી લેશું તો આપણે સમીકરણ તારવામાં સરળતા રહેશે. હવે આ જ આલેખમાં આપણે આગળ જોઈએ તો ટી સમયગાળા માટે વેગમાં થતો ફેરફાર કેટલો છે? 0 થી લઈ અને ટી સમયગાળામાં વેગમાં કેટલો ફેરફાર થાય છે? તો કે શરૂઆતમાં એ બિંદુએ પદાર્થ હતો એટલે કે યુ વેગ હતો, અને વધીને એ બે બિંદુએ પહોંચ્યો એટલે કે એનો વેગ વી થયો. તો આ તફાવત કેટલો મળ્યો? એટલે બીસી ની અંદર તમે જોશો તો આ તફાવત આપણને મળશે બી થી ડી સુધીનો. એટલે કે શરૂઆતનો વેગ યુ ને સંલગ્ન બિંદુ એ, એને સંલગ્ન ડી, એટલે ડી બિંદુ સુધી હતો. તો વેગમાં થતો ફેરફાર કેટલી ઊંચાઈ જેટલો? તો કે બીડી જેટલો. તો આ બીડી એ આપણી પાસે સીધું માપ નથી, એટલે આપણે શું કરવું પડે? તો કે આખું બીસી લઈએ, એમાંથી ડીસી બાદ કરવાનું. તો આપણને એ સમયગાળામાં વેગમાં થતો ફેરફાર મળશે બીડી બરાબર બીસી ઓછા સીડી અથવા તો ડીસી. આ તમારે એક સમીકરણ ધ્યાનમાં રાખવાનું. હવે આલેખમાં આપણે આગળ વધારે જોઈએ તો આ આલેખ ઉપરથી આપણે સ્પષ્ટપણે જોઈ શકશું કે ભાઈ બીસી બરાબર બીડી પ્લસ ડીસી છે. બીસી આખી લંબાઈ છે એ બીડી અને ડીસી નો સરવાળો છે. પણ ડીસી એટલે કેટલું? તો કે એઓ જેટલું. જો ડીસી નું માપ એઓ જેટલું જ છે તો આપણે ડીસી ના સ્થાને એઓ મૂકી શકશું અથવા ઓએ મૂકી શકશું. એટલે થશે બીડી વત્તા ઓએ. તો આમાં બીસી નું માપ મળ્યું તમને બીડી વત્તા ઓએ. આ થયું તમારું સમીકરણ 2. હવે જો બીસી છે એ આપણે અગાઉ જોઈ ગયા એમ અંતિમ વેગ વી લઈ લઈએ, જેમાં દર્શાવ્યું જ છે તમને. ઓએ બરાબર પ્રારંભિક વેગ યુ લઈ લઈએ, તો આપણને આખું સમીકરણ આવું મળશે વી બરાબર બીડી વત્તા યુ. ઉપર છે જોઈ લો, બીસી બરાબર બીડી વત્તા ઓએ લખ્યું છે, તો એ બીસી ના સ્થાને આપણે લખ્યું વી, અને બીડી ના સ્થાને બીડી વત્તા ઓએ ના સ્થાને આપણે લખ્યું યુ. તો આપણને સમીકરણ મળ્યું વી બરાબર
બીડી વત્તા યુ. અથવા આ સમીકરણને આપણે સાદુરૂપ આપીએ તો આમ પણ લખી શકાય કે બીડી બરાબર વી માઇનસ યુ. એટલે આપણે શું કર્યું, યુ ને બરાબરની સામે લઈ ગયા તો વી માઇનસ યુ થયું. તો બીડી બરાબર વી માઇનસ યુ, એટલે કે વેગમાં થતો ફેરફાર બરાબર વી માઇનસ યુ. આટલું ક્લિયર સમજજો. હવે આપણે એને પ્રવેગ સમીકરણમાં ઢાળવું હોય તો સૌથી પહેલા પ્રવેગનું સમીકરણ યાદ કરો. અગાઉનો વિડીયો તમે જોયો જ હશે, ભાગ 4. તો એની અંદર આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ પદાર્થનો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલો સમયગાળો. તો અહીંયા એની કિંમત મૂકવાની છે. એટલે વેગમાં થતો ફેરફાર એટલે કેટલો, આપણે અહીં જોઈ ગયા બીડી. તો વેગમાં થતા ફેરફારના સ્થાને મૂકીએ બીડી, છેદમાં સમયગાળો એટલે ઓ એ. અહીંયા આપણે સમયગાળો કેટલો લીધેલો છે, તો કે અહીંયા ઓ થી સી જેટલો સમયગાળો છે. તો સમયગાળો તમને મળ્યો ઓસી, અથવા એઓ પણ લઈ શકાય. ઓસી ની કિંમત મૂકો ટી, એટલે એ બરાબર મળશે બીડીના છેદમાં ટી. તો આ આખે આખું પ્રવેગનું સમીકરણ મળે છે, એ બરાબર બીડીના છેદમાં ટી. હવે ટી ને સૂત્રની બરાબરની સામે લઈ જઈએ તો આપણને મળશે બીડી બરાબર એટી. તો આ થયું આપણું સમીકરણ 4, જ્યાં આપણને મળ્યું બીડી બરાબર એટી. એટલે કે વેગમાં થતો ફેરફાર બરાબર પ્રવેગ ગુણ્યા સમયગાળો. હવે આ સમીકરણ 4 અને સમીકરણ 3 જુઓ તો બેયમાં આપણને બીડીની કિંમત આપેલી છે. એકમાં બીડીની કિંમત આપી છે વી માઇનસ યુ, બીજામાં બીડીની કિંમત આપી છે એટી. એનો મતલબ બીડી બરાબર વી માઇનસ યુ અને બીડી બરાબર એટી. તો આ બંને સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકીએ વી બરાબર યુ પ્લસ એટી. તો આમ સૌથી પહેલું ગતિનું સમીકરણ આપણે તારવી ગયા, વી બરાબર યુ પ્લસ એટી. અંતિમ વેગ મેળવવા માટેનું આ પહેલું સમીકરણ છે. આ સમીકરણ તારવવા માટે પ્રશ્ન પૂછાય છે એ 3 માર્કમાં અથવા 4 માર્કમાં. 3 સમીકરણ પૂછે તો, એક જ સમીકરણ પૂછે તો 2 માર્કમાં સવાલ પૂછાય છે. એટલે એક જ આલેખના આધારે આપણે પહેલું સમીકરણ મેળવી ગયા, વી બરાબર યુ પ્લસ એટી. શબ્દ સ્વરૂપમાં લખીએ તો એમ લખાય અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા પ્રવેગ અને સમયનું ગુણનફળ. આ એનું પહેલું સમીકરણ થશે. ક્લિયરલી સમજ? આ સમીકરણ તમે આ વિડીયોને પોઝ કરી અને આખી તારવણી તમારી બુકમાં નોંધી લેજો. હવે આ એક સમીકરણ આપણે સાબિત કરી ગયા. હવે બીજું સમીકરણ સાબિત કરવાનું છે આપણે, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી નો સ્ક્વેર. તો આપણે એ જોઈએ, આલેખ એ જ કામ લાગશે. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ. તો અહીંયા આપણે આલેખ છે એ બી, પણ હવે આ વખતે આપણે અંતર શોધવાનું છે. એટલે અંતર શોધવા માટે એ બી દ્વારા આલેખ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ. આપણે અગાઉના વિડીયોની અંદર પણ જોઈ ગયા કે ક્ષેત્રફળના આધારે અંતર મળે, તો આપણે એ જ મેળવવાનું છે, પણ હવે સમીકરણના સ્વરૂપમાં મેળવવાનું છે. ફરી પાછું જોઈ લઈએ. સ્થાન વિરુદ્ધ સમયના સંબંધ માટે આપણે આ આલેખનું સમીકરણ મેળવીએ છીએ. આલેખ એ જ વપરાય છે, એક્સ અક્ષ ઉપર સમય, વાય અક્ષ ઉપર વેગ. હવે આપણે એમાં જોઈ લઈએ તો ધારો કે કોઈ પણ વસ્તુ એ જેટલા પ્રવેગથી ટી સમયગાળામાં એસ જેટલું અંતર કાપે છે, તો તેણે કાપેલું અંતર એસ એના બરાબર આલેખ એ બી વડે ગ્રાફ ઉપર આલેખ ઉપર ઘેરાયેલું ક્ષેત્રફળ. એટલે અહીંયા ગ્રીન કલરની રેખા એ બી બતાવે છે, ત્યાંથી આપણે લંબ દોરશું એટલે આપણને એક લંબ ચતુષ્કોણ મળશે, એનું ક્ષેત્રફળ. તો આના ઉપરથી એવું થશે એસ બરાબર સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સી નું ક્ષેત્રફળ. ઓ એ બી સી એનું ક્ષેત્રફળ લેશું આપણે. પણ આવા સમલંબ ક્ષેત્રફળનું સીધું સૂત્ર ન આવડતું હોય તો એને 2 ભાગમાં વહેંચી દઈએ. જો એ માંથી લંબ દોર્યો છે એ ડી ઉપર, એટલે આપણને મળશે 2 વસ્તુ. એક ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ઓ એ ડીસી નું ક્ષેત્રફળ.
આમ આપણને બે અલગ અલગ આકૃતિના ક્ષેત્રફળનો સરવાળો કરશું એટલે ટોટલ ક્ષેત્રફળ મળશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણે OA ગુણ્યા OC લેશું. OA ગુણ્યા OC, લંબાઈ ગુણ્યા પહોળાઈ, વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 બેઝ ઇન્ટુ હાઇટ, પાયો ગુણ્યા વેધ. તો એ આપણે લઈએ 1/2 AD ગુણ્યા BD. અહીંયા AD છે એ પાયો છે અને BD છે એ વેધ છે, હાઇટ છે. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. હવે આપણે અગાઉ જોઈ ગયા એમ OA બરાબર કેટલું છે, તો કે પ્રારંભિક વેગ u. OC બરાબર કેટલો છે, તો કે સમયગાળો t. અને BD બરાબર આપણે કેટલા મેળવી ગયા, AT. તો આ બધી કિંમતો આપણે આમાં મૂકી દઈએ. આ બધી કિંમતો સમીકરણમાં ઉપર મૂકી દઈએ એટલે આપણને મળશે S બરાબર u ગુણ્યા t વત્તા 1/2 t ગુણ્યા AT. હવે બસ સાદુરૂપ આપો. u ગુણ્યા t એટલે આપણે એને લખી શકશું ut અને 1/2 t AT એટલે t બે વાર છે તો AT નો સ્ક્વેર. એટલે આપણને સૂત્ર મળશે S બરાબર ut પ્લસ 1/2 AT નો વર્ગ. આ થયું ગતિમાન પદાર્થે નિશ્ચિત સમયગાળામાં આપેલું અંતર. પણ આ ગતિમાન પદાર્થની ગતિ કેવી હતી, અચળ પ્રવેગી ગતિ. અહીંયા ક્યાંય સીધે સીધો સ્થાનનો ઉલ્લેખ નહોતો, આમ છતાં આપણે એમાંથી સ્થાનાંતર શોધી શકીએ. તો આ બીજું સૂત્ર સાબિત થયું, S બરાબર ut પ્લસ 1/2 AT નો સ્ક્વેર. આ સૂત્ર ખાસ યાદ રાખજો, દાખલાઓમાં આપણને કામ લાગશે. હવે આપણે ત્રીજું સમીકરણ મેળવવાનું છે. આ જ આલેખ ઉપરથી મેળવશું. જો પહેલું સમીકરણ છે એના કરતાં બીજું સમીકરણ મેળવવું થોડું સરળ થઈ ગયું છે, એટલું જ સરળ થશે ત્રીજું. એ પણ આ જ આલેખનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આલેખ ફરી પાછો આપણે જોઈ લઈએ. એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર આપણે લેશું વેગ. એ જ આલેખ, એ જ આકૃતિ. હવે માત્ર આપણે જોવાનું છે સ્થાન અને વેગનો સંબંધ શું છે. અહીંયા આપણે જોઈ ગયા હતા વેગ અને સમયનો સંબંધ, અહીંયા સ્થાન અને સમય. હવે સ્થાન અને વેગનો સંબંધ આપણે જોવાનો છે. તો ત્રીજું સમીકરણ આપણે એ જોવાનું છે. ધારો કે ફરી પાછું એ જ ઉદાહરણ કે એ જેટલા પ્રવેગથી ટી સમયગાળામાં એસ જેટલું અંતર કાપતો હોય તેવા ગતિમાન પદાર્થ માટે એસ બરાબર AB વડે ઘેરાયેલું આલેખનું ક્ષેત્રફળ એટલે કે એસ બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું. આટલે સુધી અગાઉના સમીકરણ આ સાબિત કર્યું એટલું એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે એના બે ભાગ નથી પાડવાના. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે સીધું છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જોવું હોય તો ખાસ ધ્યાન રાખજો કે એનું આપણે કેવી રીતે મેળવી શકીએ, તો કે સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની માપોનો સરવાળો ગુણ્યા એની હાઇટ એટલે કે એનો વેધ. તો અહીંયા સમલંબ ચતુષ્કોણની બે સમાંતર બાજુઓ કઈ છે તમે જોશો તો OA અને BD એ સમાંતર બાજુ છે. તો OA અને BD નો સરવાળો એને ગુણ્યા ઊંચાઈ એટલે કે OC. તો તમે જોઈ શકશો A વત્તા BC એને ગુણ્યા OC આખાઈના છેદમાં 2. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એવું જ સમલંબ ચતુષ્કોણનું છે. પણ ખાસ કરી લેજો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બરાબર સમાંતર બાજુઓ ના માપનો સરવાળો ભાગ્યા 2 એને ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા બે સમાંતર બાજુ છે O અને BC, આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 ગુણ્યા ઊંચાઈ એટલે નીચેથી આવશે OC. બસ હવે એની કિંમત મૂકી દો. OA બરાબર U છે,
બીસી બરાબર આપણે જોઈ ગયા વી છે અને ઓસી બરાબર ટી, તો સીધી કિંમત મૂકો. એસ બરાબર વી પ્લસ યુ ગુણ્યા ટી માં 2. હવે આનું સાદુરૂપ આપીએ એટલે તરત જ સામે જશે, તો આપણને મળશે એસ બરાબર વી પ્લસ યુ ગુણ્યા ટી છેદમાં 2. હવે ટી બરાબર કેટલું છે? તો પ્રવેગનું સૂત્ર યાદ કરો. પ્રવેગ છે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. આવું આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. અહીંયા જ સૂત્રમાં એ અને ટી ને સામસામે લઈ જાય તો સાદુરૂપ આપવાથી આમ મળે ટી બરાબર વી માઇનસ યુ છેદમાં એ. તો ટીની જે આ કિંમત છે એ આપણે અહીંયા સમીકરણમાં મૂકી દઈએ તો તમે જોઈ શકો છો બાજુમાં તરત જ કે ટીની કિંમત વી માઇનસ યુ છેદમાં એ મૂકીએ એટલે તરત જ એસની કિંમત બદલાશે. એસ બરાબર વી પ્લસ યુ કૌંસમાં છે જ, બાજુમાં ટી છે, ટીના સ્થાને મૂકશું આપણે વી માઇનસ યુ એટલે બીજા કૌંસમાં થશે વી માઇનસ યુ એટલે એસની આખી કિંમત થશે વી પ્લસ યુ એને ગુણ્યા વી માઇનસ યુ છેદમાં 2 હતા અને બીજી બાજુથી એ આવ્યા એટલે 2a. તો આમ એસ બરાબર વી પ્લસ યુ ગુણ્યા વી માઇનસ યુ છેદમાં 2a અને સાદુરૂપ આપીએ એટલે 2a ને સામેની બાજુ લઈ જાય તો થઈ જશે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આમ ત્રીજું સમીકરણ આપણે અહીંયા મેળવી શક્યા 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આમ 3 ગતિના સમીકરણો તમે સ્પષ્ટપણે સમજી ગયા. હવે આ સમીકરણો તમે બરાબર નોંધી લેજો નોટમાં, ત્યારે વિડીયો પોઝ કરીને પણ લખી લેજો અને પછી જાતે તારવવાનો પ્રયત્ન કરજો. આકૃતિ દોરવી ઇઝી છે, સરળ છે. એક્સ અક્ષ અને ખાસ માપ લઈને દોરજો. અહીંયા તમે લોકો ગતિના 3 સમીકરણો છે એ તારવી ગયા અને એ આલેખના આધારે તારવા છે. 9મા ધોરણની તમારી વાર્ષિક પરીક્ષામાં પણ આ પાઠમાંથી આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને પૂછાય છે કે આલેખ આધારિત ગતિના સમીકરણો તારવો. તો હવે તમને પ્રશ્ન બરાબર સમજાઈ ગયો હશે. આશા રાખું છું કે તમે આખો પ્રશ્ન છે એ હવે લખી શકશો. પ્રેક્ટિસ કરી લેજો. સૌનો આભાર. સૌને જય સ્વામિનારાયણ.